હલો, આજે કરવી છે સાંજે આપણે આ ખેડૂત માટેની વાત અને સ્ત્રી માટેની વાત, ઘર માટેની વાત, ખેતી માટેની વાત, પ્રકૃતિની વાત. તો અત્યારે આ માવઠાની ફૂલ સિઝનમાં અમે રાત્રિના આ મોબાઈલના ટોર્ચે વરસાદે થોડોક વિરામ લીધો છે તો આવી ગયા છીએ પાછા ખરામાં. અને જે માંડવી ઢાકેલી હતી એ બને એટલી ઉતાવળથી ટ્રેક્ટરથી આપણે ખરેથી ખોયડે નાખવાની ટ્રાય કરીએ છીએ. સંબંધોની વાત કરીએ તો આ છે અમારા નણંદબા, એમના ભાઈના ખરાની માંડવી ગમે એમ કરીને ખેતરે પહોંચે એના માટેથી 3 દિવસથી આ ભૂખ નીંદર બધાનો ત્યાગ કરી અને રાતે 12 વાગ્યા સુધી ખરામાં માંડવી પોતે તો લે છે, હેલ્પ કરે છે, એની સાથે એના વેવાણને બેનપણીને પણ લઈ આવ્યા છે. તો ખરેખર ભાઈ બહેનના આ પ્રેમને પણ વંદન. અને સાથે ઘણા કહેતા હોય છે કે ભાઈ સ્ત્રીને કામ નથી કરવું, અથવા તો અમે બહુ ફેશનમાં વહી ગયા છીએ તો કેવી રીતના ધૂળ સાથે કામ કરી શકીએ. તો આપ જુઓ છો કે પરિસ્થિતિ સામે આપણે પણ બદલવું પડે છે. લાઈફસ્ટાઈલ તમારી ગમે એટલી ફેન્સી છે, પણ જ્યારે ઘર પરિવાર ઉપર સંકટ આવે ને તો સ્ત્રીએ પોતાનો મોરચો સંભાળી લેવો જોઈએ. તો આજે હું પણ વેસ્ટર્ન કલ્ચરને ત્યાગી અને ગામડે વાડીએ ખેતીની હેલ્પ માટેથી આવી ગયા છીએ. અને બીજું તો કંઈ નથી કરી શકતા, કારણ કે કુદરત સામે ખેડૂત હંમેશા આ બાપલિયા કરીને ઊભા હોય છે. કુદરતની થોડીક વધારે તકલીફ એ છે કે ઘણાને તો માંડવી અને પાથરા પાણીમાં જ વહી ગયા છે. તો અમારી પાસે આ મોલ બચેલો છે અને એને અમે બંને એટલી ઉતાવળથી રાત્રિના સમયે પણ એક મોબાઈલના ટોર્ચથી લેવાની કોશિશ કરીએ છીએ. અને થેન્ક્સ, કુદરતને આભાર કહીએ કે બસ હવે વિરામ લેતો સારું, તો મારા ઘરમાં 2 ચપટી ધાન છે એ કોરું અમે લઈ જઈ શકીએ. જય કિસાન.